નમસ્કાર જીરોવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય, પોતાનું ઘર લેવું એ દરેક વ્યક્તિનું એક સપનું હોય છે. અને જ્યારે પોતાનું ઘર લેતો હોય છે ત્યારે લાગતું હોય છે કે મેં મારા સપનાને સાકાર કર્યું છે. પરંતુ આપણે આ જોતા હોય છે કે જ્યારે પણ આપણે કોઈ બિલ્ડર પાસેથી કોઈ સ્કીમ જોતા હોય છે કે કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરતા હોય છે ત્યારે ક્યાંક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે ગ્રાહક સાથે છેતરપિંડી થતી હોય છે. જેમ કહેવાય ને કે સરકારે બજેટ રજૂ કર્યું, કેન્દ્ર સરકારે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે ખેડૂતોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પરંતુ હવે કહેવાય કે બાંધકામ સેક્ટરને પણ આવરી લેવામાં આવ્યું છે. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ એક બિલ બહાર પાડ્યું છે. એનું બિલનું નામ છે રિયલ એસ્ટેટ બિલ, કે જેમાં ગ્રાહકોને જે પણ મકાન માટે જે પણ કે છેતરપિંડી થતી હોય, બિલ્ડરો દ્વારા ક્યાંક છેતરપિંડી કરવામાં આવતી હોય છે, તે કદાચ છેતરપિંડી છે એ ઓછી થશે, એનો આંક એનો એક માપ ઓછું થશે, એવું આ બિલમાં ક્યાંક જોગવાઈ કરવામાં આવી છે. શું છે આ બિલ અને આ દ્વારા ગ્રાહકોને કેટલો ફાયદો થશે, કહેવાય કે કેટલી છેતરપિંડીનું પ્રમાણ વધેલું જોવા મળતું હતું અને કેટલી છેતરપિંડી ઓછી થશે આ બિલ આવ્યા બાદ, આજે અંગે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકેશ પરીખ, કે જેઓ ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ છે, અને સાથે છે સચિન ચતુર્વેદી, કે જેઓ કાહેડના મેમ્બર છે, અને સાથે જ પ્રારંભ ગ્રુપના તેઓ પ્રારંભ ગ્રુપના ડિરેક્ટર પણ છે. આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. મુકેશભાઈ, પહેલા સવાલ આપને કરીશ કે જે આ બિલ પસાર કરવામાં આવ્યું છે, આ જે રિયલ એસ્ટેટ બિલ છે, આ બિલ છે શું? રિયલ એસ્ટેટ બિલ બિલ્ડરને નિયંત્રિત કરે છે અને ગ્રાહકલક્ષી અનેક જોગવાઈઓ છે. આજે બિલ્ડરો, જે બિલ્ડર, ડેવલપર અને ઓર્ગેનાઇઝર, એ બધા સર્વિસ પ્રોવાઈડર છે. એમને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તો લાગુ પડે છે જ. બિલ્ડર, ડેવલપર, ઓર્ગેનાઇઝર જે ગ્રાહકને પ્રોમિસ આપે, બ્રોશરમાં જે જાહેરાતો પ્રસિદ્ધ કરે છે, બે કોમન પ્લોટ છે, 24 અવર્સ પાણીની સગવડ છે, તો જે કાર્પેટ એરિયા પ્રમાણેનું બાંધકામ છે, નિશ્ચિત સમય મર્યાદા અને કેટલા સમય મર્યાદામાં ફ્લેટનું કે બાંધકામ પજેશન આપવામાં આવશે, તો એ નિશ્ચિત ખાતરી બિલ્ડર સમયસર પાલન કરે એ માટે ભારત સરકારે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોના હક્કો, ગ્રાહકોના અધિકારોની સુરક્ષા થાય તે હેતુને નજર સમક્ષ રાખીને આ રિયલ એસ્ટેટ બિલ લાવ્યા છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તો છે જ. અમારી પાસે ગ્રાહક સુરક્ષા ધારા ન હોય, અમે સેંકડો બિલ્ડર સામે ફરિયાદ કરી છે. વેપારમાં અનિયમિતતાઓ, ગેરરીતિઓ, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ન હોય, બિલ્ડર, ડેવલપર, ઓર્ગેનાઇઝર જો ડેફિશન્સી સર્વિસ કરે, નેગ્લિજન્સ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ, એટલે ગ્રાહકની સાથે અયોગ્ય, અનૈતિક, પ્રતિબંધિત વેપારી ગેરરીતિ રસમો અજમાવીને એમનું આર્થિક શોષણ કરવામાં આવે છે. 50% તો બ્લેકના પૈસા લેવામાં આવે છે. ગ્રાહક જે પેમેન્ટ આપે છે એની રિસિપ્ટ 50% જ આપવામાં આવે છે મોટે ભાગે. તો આ બધા દૂષણો બી છે. બાંધકામની ગુણવત્તા, ક્વોલિટી, જે આપણે વાત કરી, ભૂકંપમાં અનેક મકાન પડી ગયા, તો કોઈ બિલ્ડર અત્યાર સુધી સોઇલ ટેસ્ટ કરતા જ નહોતા. અંડર ફાઉન્ડેશનમાં કમી હોય તો એમની બાંધકામની ડિફેક્ટિવ ડિઝાઇન હોય, તો આ બધા ઘણા બધા મુદ્દા છે જે ગ્રાહકના અધિકારોની પર તરાપ મારે છે અને ગ્રાહક છેતરાય છે. ગ્રાહકને ખર્ચેલા નાણાંનું વળતર નથી મળતું. બિલ્ડરો સામે અમારી પાસે અનેક ફરિયાદો આવે છે. ઓમ ઓર્બિટ વટવામાં એક સ્કીમ છે, 4 વર્ષથી બિલ્ડર પૈસા લઈ ગયા છે. જીગર અરવિંદભાઈ પરીખ અને બીજા પાટીદાર સમાજના પટેલ કોમના વ્યક્તિગત વાત નથી, ગ્રાહક તો ગ્રાહક છે ને બિલ્ડર છે, પણ એ બધા ડેવલપમેન્ટ કરાર કરીને ભાઈને જવાબદારી સોંપી. 220 રહેઠાણના ફ્લેટોના પૈસા બિલ્ડરે પચાવી પડ્યા છે. કન્ઝ્યુમર 11 લાખ રૂપિયા ભર્યા છે. ગ્રાહકને ફ્લેટનું પજેશન પણ નથી મળ્યું અને બેંકના હપ્તા ભરતા થઈ ગયા છે. EMI ભરે છે. એક બાજુ ઘરનું ભાડું ભરવાનું, બેંકના EMI ભરવાના, અને બિલ્ડર પૈસા વાપરે છે, એન્જોય કરે છે. ખાલી ખોખા તમે જુઓ, 220 બાંધકામ અધૂરું, અપૂરતું ને કેટલીક સાઇટ તો શરૂ જ નથી કરવામાં આવી. તો આવી બધી ગંભીર કન્ઝ્યુમર કોર્ટમાં અમે કેસ કર્યો. 30મી માર્ચે જજમેન્ટ આવશે. સ્વાભાવિક છે કે બધા દસ્તાવેજી પુરાવા આધારિત કેસ છે એટલે ગ્રાહકની તરફેણમાં જ જજમેન્ટ આવશે. તો આવા તો સેંકડો કિસ્સાઓને ફરિયાદો છે. તો રિયલ એસ્ટેટ બિલ એક વધારાનું વિશેષ પ્લેટફોર્મ ગ્રાહકને પૂરું પાડે છે. અત્યાર સુધી ગ્રાહક સુરક્ષા ધારાની સાથે સાથે અને મહત્વની જોગવાઈ એમાં ફક્ત 60 દિવસ સરકાર, જે વહીવટી તંત્ર, સત્તાતંત્ર, નિયમનકારી પંચ રચશે અને એના ઓથોરિટીને ગ્રાહક એમના ગ્રીવન્સીસ જણાવે, કન્ઝ્યુમર ગ્રીવન્સીસ, તો ફક્ત 60 દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો. બિલ્ડરોને કસૂરવાર જો સાબિત થાય તો 3 વર્ષ જેલની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. હાઉસિંગ પ્રોજેક્ટ
સમયસર પૂરો કરવાનું, સમયસર પજેશન આપવાનું ને એના 10% દંડ કરવાની પણ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. બિલમાં પારદર્શિતા બહુ મહત્વનો મુદ્દો છે, ટ્રાન્સપરન્સી ને ક્લેરિટી. આજે વેપારમાં પારદર્શિતા અનિવાર્ય છે. ડગલે ને પગલે આ દેશમાં ગ્રાહક છેતરાય છે. બરાબર. સૌથી વધુ આ દેશમાં જરૂર હોય તો કન્ઝ્યુમર મુવમેન્ટની, કન્ઝ્યુમર અવેરનેસની. આજે દરેક વ્યક્તિ ગ્રાહક છે, બિલ્ડર પણ ગ્રાહક છે. એ પણ સિમેન્ટ કંપનીઓ સામે લડત આપે છે. સિમેન્ટની કંપનીઓ કાર્ટેલ કરીને સિમેન્ટના ભાવ વધારે છે, સળિયાના ભાવ વધારે છે. તો દરેક જગ્યાએ દરેક વ્યક્તિ ગ્રાહક છે. એટલે સંસાર રસ્તે ચાલનારી રાષ્ટ્રપતિ સુધીના સૌ ગ્રાહક છે. એવા સંજોગો અને પરિસ્થિતિમાં રિયલ એસ્ટેટ બિલ ને અમે આવકાર આપીએ છીએ અને એની જે કંઈ ખામી કે કચાશ હશે, બિલ અત્યારે માનનીય પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, માનનીય રાષ્ટ્રપતિજી પાસે પડ્યું છે સિગ્નેચર માટે, અને એ સાહેબ સહી કરશે, પ્રેસિડેન્ટ સાહેબ, કે કાયદો અમલમાં આવશે. ચોક્કસ. એટલે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ક્યાંક પારદર્શિતા લાવવા માટે અને જે ખરીદનાર છે, એટલે જે ગ્રાહક છે, એ વધુ એનું રક્ષણ થાય, સુરક્ષિત રહે, એના માટે ક્યાંક આ બિલ પસાર કરવામાં આવ્યું છે. સચિનજી, આપને પૂછવા માંગીએ છીએ, રીતે વાત કરી મુકેશભાઈએ કે, અને આપણે જોતા પણ હોય છે કે જ્યારે કોઈ પણ ગ્રાહક એક મકાન ખરીદતો હોય છે ત્યારે બ્રોશરમાં પણ મોટી મોટી જાહેરાતો, મોટી મોટી વાત કે ચિત્રો જોવામાં આવે છે, પરંતુ જ્યારે રિયલ જ્યારે જ્યાં જઈને જોવામાં આવે છે ત્યાં ક્યાંક ખોખું જોવા મળતું હોય છે, કે પછી પોઝિશન ખૂબ મોડું તેને મળતું હોય છે. અનેક રીતે ક્યાં ગ્રાહકો છેતરાતા હોય છે. બિલ્ડર તરીકે આપનું શું કહેવું છે? બિલ્ડર તરીકે મારે ખાલી એટલું જ કહેવું છે, હું આખા એક્ટને 2 લીટીમાં એને આખું સમાવેશ કરીશ. જેમ કહેવાય આપણે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર, તો એના રસ્તા તો પહેલાં પણ હતા કન્ઝ્યુમર કોર્ટ મારફત, પણ હવે એ લોકો પ્રિકોશનરી તરીકે આખું એક્ટ બહાર પાડવામાં આવ્યું છે. સો દેટ રિયલ એસ્ટેટના રેગ્યુલેશન્સ ઉપર પહેલાંથી જ એટલા પ્રિકોશન્સ લેવામાં આવશે, રજિસ્ટર્ડેશન કરવાનું આવશે બિલ્ડરોને, જે એ લોકો જાહેરાત રજૂ કરે, રજિસ્ટ્રેશન પછી જ જાહેરાત રજૂ કરી શકશે, રજિસ્ટ્રેશન પછી જ બુકિંગ લઈ શકશે, રજિસ્ટ્રેશન પછી જ સેલ કરી શકશે. બુકિંગના 50% મિનિમમ એ લોકોને એસ્ક્રો એકાઉન્ટમાં રાખવું પડશે, જે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે જ વપરાશે. એટલે બધા પ્રિકોશનરી પગલાં લેવામાં આવ્યા છે એક્ટ મારફતે, જે અલ્ટિમેટલી કન્ઝ્યુમર માટે ઘણું એક સારું અને મોટું પગલું કહેવામાં આવે છે. બરાબર છે. મુકેશભાઈ, આપની પાસે અત્યાર સુધી કેવા કેવા ગ્રાહકોના મકાન અર્થે છેતરાવાના કેસો આવતા? આપણે ઘણા બધા જણાવ્યા, પરંતુ એવા કેસો જેમ પહેલાં વાત કરી કે પોઝિશન મોડું આપે, કે પછી બ્રોશરમાં જે રીતનું ઘર દર્શાવવામાં આવ્યું હોય, કદાચ ત્યાં જઈને જો એ રીતનું ઘર ન હોય, એ રીતે ક્યાંક બિલ્ડરો છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. કેવા કેવા કેસ આપની પાસે આવતા હતા? બિલ્ડર જે બ્રોશર કન્ઝ્યુમરને આપે એમાં કંઈક જુદું હોય, વાસ્તવિકતા જુદું હોય, અને કોર્પોરેશન કે ઔડામાં જે પ્લાન મૂકે ત્યાં જુદું હોય. પાર્કિંગની સગવડ ના હોય, કોમન પ્લોટ ના હોય, ગેરકાયદેસર બાંધકામ હોય, FSI કરતાં વધારે બાંધકામ કરે, ગેરકાયદેસર રીતે ઓફિસો બાંધી દે, તો પેન્ટ હાઉસ બાંધી દે, બહુમાળી બિલ્ડિંગ હોય તો આ બધી અનેક અનિયમિતતાઓ, ગેરરીતિઓ, ગાર્ડન ના હોય, રંગીન આકર્ષક બ્રોશર બનીને ગ્રાહકને ગેરમાર્ગે દોરવામાં આવે છે, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, મિસલીડિંગ રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે, બુકિંગના સમયે ગ્રાહકોને આકર્ષક વચન આપવામાં આવે છે. આ બુકલેટ જુઓ તો આપણે બી છેતરાઈ જઈએ. આવું સુંદર જે સેમ્પલ પીસ હોય, અદ્ભુત હોય, રંગીન બુકલેટ હોય, ગ્રાહકને લાગે સુંદર છે, આ બધું બગીચો છે, કોમન પ્લોટ છે, પણ આ બધું વાસ્તવમાં બિલ્ડર ત્યારબાદ આપતા નથી. પજેશનમાં બહુ જ વિલંબ કરે છે. અમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અને નરોડાના બિલ્ડરને વર્ષો પહેલાં હુકમનો અમલ નહીં કર્યો તો જેલમાં પુરાયો હતો, અને બિલ્ડરે પછી પૈસા આપ્યા, પ્લોટનું બુકિંગ કર્યું બિલ્ડરે, 2.5 લાખ રૂપિયા લીધા, અને ગ્રાહકોને પ્લોટ નહીં આપ્યા વર્ષો સુધી, તો બી કોઝ ઓફ એક્શન જારી રહે છે. 5 વર્ષ પછી પણ ફરિયાદ કરી બિલ્ડરે, ગ્રાહકોએ બહુ જ ધીરજથી સહન કરે છે, પણ ના છૂટકે ફરિયાદ કરી અને કન્ઝ્યુમર ફોરમે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો. આવી જ રીતે મેં અગાઉ કહ્યું, ફરિયાદી ગ્રાહક અમારા ઓમંગભાઈ ગજ્જર છે, એ અને બીજા 219 ગ્રાહક છે. 220 ગ્રાહક જોડે ઓમ ઓર્બિટ વટવામાં ફ્લેટનું પજેશન આપતા નથી. બિલ્ડર 4 વર્ષથી 2011થી આજે 5 વર્ષ થશે પૈસા પડાયા છે, બેંકોની લોન ચાલુ થઈ ગઈ છે. બિલ્ડર અને બેંકો વચ્ચે બી બહુ મેળાપી પણ હોય છે. બેંકના અધિકારીઓ મકાન જેમ જેમ ડેવલપ થાય, બાંધકામ આગળ વધે, પછી એમનું ડિસ્બર્સમેન્ટ આપવાનું હોય, પણ બિલ્ડર અને બેંકના અધિકારી વચ્ચે મેળાપી પણ હોય છે. ખોટા રિપોર્ટ આપે છે કે બાંધકામમાં પ્રોગ્રેસ થયો છે, અને ખોટા રિપોર્ટના આધારે બેંકો બિલ્ડરને પેમેન્ટ આપી દે છે ગ્રાહકના વતી. ગ્રાહક હાઉસિંગ લોન લે, સ્વાભાવિક છે કે કન્ઝ્યુમરે લોન લેવી પડે. આજે કોમન ફ્લેટની કિંમત બી 10-15 લાખ, 25-50 લાખ હોય છે, તો દરેક વ્યક્તિને બેંકની લોન તો ફરજિયાત લેવી જ પડે છે. તો આવા સંજોગોમાં ગ્રાહક બિચારો હપ્તા પડતો થઈ ગયો, મકાનનું ભાડું ભરવું પડે, અને હપ્તા ભરતો થઈ ગયો, અને પજેશનનો કોઈ ઠેકાણું નથી. તો બિલ્ડર
ગ્રાહકોને છેતરે જ. બધા બિલ્ડર એવા નથી. હું તમામ બિલ્ડરો સામે આક્ષેપ નથી કરતો. અહીંયા મુકેશભાઈ મોટાભાગના પ્રમાણિક હોય છે, મોટાભાગના, પણ 20-25% લોકો જ આ બિલ્ડરોની મથરાવટી માફ પરંતુ કરજો કદાચ સાહેબ, જો એવું હોત, મુકેશભાઈ, એવું હોત. એવી એક છાપ પડી બસ બસ મારે અહીંયા મુકેશ હું પોલીસ પરિષદનો પ્રમુખ છું, પણ હું તોય કહું છું ભાઈ પોલીસની મથરાવટી મેલી, મારા પોલીસ ભાઈઓને સમજાવું છું, બિલ્ડરોની મથરાવટી મેલી, આ એક છાપ છે. પરંતુ એવું હોત, મુકેશભાઈ, તો આ બિલ લાવવાની જરૂર ના પડી હોય. બિલકુલ આ બિલ લાવવાની જરૂર પડી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તો બહુ મજબૂત છે, ગાગરમાં સાગર છે. ગ્રાહક સુરક્ષા ધારો અચ્છા ને સીધા કરી દે. બિલ્ડરો સર્વિસ પ્રોવાઈડર છે અને બહુ સાબિત કરવું બી સહેલું છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે, ક્વાસી જ્યુડિશિયલ સિસ્ટમ છે. કોઈ બી ફરિયાદી ગ્રાહક દસ્તાવેજી પુરાવો રજૂ કરે કે બિલ્ડરે આ પ્રોમિસ આપ્યું છે, આ પેમેન્ટ આપ્યું છે, તો એ ગ્રાહક સુરક્ષાનો અભિગમ બી ગ્રાહક લક્ષી હોય છે. પરંતુ મુકેશભાઈ, એક સવાલ કરવા માંગીશ, ચલો કોઈ પણ આ બિલ અંતર્ગત કોઈ પણ ગ્રાહક ફરિયાદ કરે તો કેટલા સમયમાં આનો ચુકાદો આવે? 60 દિવસની સમય મર્યાદામાં કન્ઝ્યુમર ગ્રીવન્સીસનો નિકાલ કરવો ની જોગવાઈ કરવામાં આવી છે. આ બહુ મોટી વસ્તુ છે. ગ્રાહક ફોરમમાં આજે વર્ષ થાય, 1.5 વર્ષ થાય, કદાચ 2 વર્ષ બી થઈ જાય છે, પણ 60 દિવસની જે સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે, એક જજમેન્ટ આવશે, એક ઓથોરિટી તટસ્થ એની તપાસ કરે, બિલ્ડરને બી નોટિસ મળે, ગ્રાહક ફરિયાદ સાથે દસ્તાવેજી પુરાવા રજૂ કરે, અને 60 દિવસની સમય મર્યાદામાં હાઉસિંગ પ્રોજેક્ટના 10% રકમનો દંડ કરવાની જોગવાઈ છે. ગ્રાહકને ભરેલી રકમ વ્યાજ સાથે ખર્ચવાની જોગવાઈ નથી, પણ વિથ ઇન્ટરેસ્ટ સાથે પરત અપાવવાની કાનૂની જોગવાઈ કરવામાં આવી છે. અને બિલ્ડરને મેં અગાઉ કહ્યું એમ 3 વર્ષ દંડની, પણ બીજા કિસ્સામાં જો ફરી કસૂરવાર સાબિત થાય તો 3 વર્ષની જેલની શિક્ષાની પણ જોગવાઈ. આથી બિલ્ડરો સુધરે. મુખ્ય સરકારનો હેતુ ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવાનો, છેતરાયેલા ગ્રાહકને ન્યાય મળે, એને યોગ્ય વળતર મળે, અને આખો વેપાર ધંધામાં પારદર્શિતા વધે, બિલ્ડરોની પણ વિશ્વસનીયતા વધે, અને બિલ્ડર મિત્રો બી ચોક્કસ સારી કામગીરી કરવાને જવાબદાર બને, ઉત્તરદાયિત્વની ભાવના આવે. મુખ્ય મુદ્દો પારદર્શિતાનો અને ક્યાંક બિલ્ડરોની છબી સુધરે, ભાવના એમનામાં વિશેષ આવે, અને વધુ જવાબદાર બનીને જે વચન આપ્યા છે, બ્રોશરમાં પ્લાનમાં દર્શાવ્યું છે, બાંધકામની ગુણવત્તા, તો લેબોરેટરી ટેસ્ટિંગ કરીને અમે ભૂકંપના ફ્લેટમાં 2001માં 2.5 કરોડ રૂપિયા પાયા અક્ષરદીપ એપાર્ટમેન્ટમાં. આપે જે વાત કરી તો ત્યાં સોઇલ ટેસ્ટ નતો, બાંધકામ તકલાદી હતું. મુકેશભાઈ, મારું ખાલી એક જ વસ્તુ કહું છે કે આપણે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ કેસ પર ના જઈને ઘણી વાર શું થાય કે બિલ્ડરો અમુક જે છે, જે જૂનામાં વચનો પૂરા નથી કર્યા, એ લોકો ટાઈમસર ડિલિવરી નથી આપી, એના હિસાબે બધા બિલ્ડરોની છાપ ખોટી પડી છે. પણ એમાં અમુક મુદ્દાઓ બહુ સાચા લીધા છે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી બિલમાં. પણ એક બાજુ 60 ડેઝની જોગવાઈ આપી છે કે જ્યારે ફરિયાદ કરે ત્યારે 60 ડેઝમાં એનો નિકાલ આવે. પણ બિલ્ડરોને પણ પછી આવી રીતનાની જોગવાઈ એક કરવાની છે કે સપોઝ જે અમે પ્લાન મંજૂર કરવા માટે મૂકતા હોઈએ, જે અમે લીગલ પ્રોસિજર એને માટે મૂકતા હોઈએ ફાઇલ, જે પ્લાન પાસ માટે મૂકતા હોય, એમાં પણ ટાઈમ મર્યાદા નક્કી કરવામાં આવે. કેમ કે બિલ્ડર જ્યારે લીગલ પ્રોસિજર માટે ફાઇલ મૂકતો હોય, જો એમાં ડિલે થતું હોય તો અલ્ટિમેટલી આખું પ્રોજેક્ટ ડિલે થતું હોય. સિંગલ વિન્ડો છે ને સ્કીમ, સિંગલ વિન્ડો. તો અમારું એવું કેવું છે કે એક્ટમાં જે બે બાજુની જોગવાઈ પૂરી કરવામાં આવે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે આના નો ડાઉટ પારદર્શિતા ઘણી વધશે, ટ્રાન્સપરન્સી ઘણી વધશે, પણ અમને અમુક બિલ્ડરો લઈને જો આખી વસ્તુ આમ કરીએ કે આ વસ્તુ ખોટી કે બિલ્ડરો ખોટા, તો દરેક જગ્યાએ બિલ્ડર જવાબદાર ના હોય. બ્રાઉશરને અને આપણે જે વાત કરવામાં આવે કે બ્રાઉશર્સમાં જે ફોટા મૂકવામાં આવે એ પ્રમાણે આપવામાં નથી આવતું. જે બ્રાઉશર્સમાં કલરફુલ ફોટા હોય, જેમ સાહેબે કહ્યું છે આકર્ષક રંગીન ફોટા હોય, તો હવે એ કેવું છે કે હવે ફેર એન્ડ લવલીમાં બી એવું કહે છે કે 7 દિવસમાં ગોરા થવા, 7 દિવસમાં હજુ કોઈ ગોરા થતું નથી. એન્ટી-ડેન્ડ્રફ એડમાં આપણે જોતા હોઈએ કે ભાઈ અઠવાડિયામાં તમારે ડેન્ડ્રફ ફ્રી વાળથી આપણે નથી થતું. આ ખાલી એવી વસ્તુ છે કે આ એક અમુક રકમ આ કહેવાય એક મોટા અમાઉન્ટની વસ્તુ છે, એટલે એના ઉપર નજર બધાની હોય છે કે બ્રાઉશરમાં જેવા ફોટા બધા એવી ડિલિવરી નથી થઈ. પણ જ્યારે પ્લાન મૂકતા હોય ત્યારે નેચરલી તમે 3D ફોટોગ્રાફી કરાવતા હોઈએ, જે મૂકવાનું હોય, અને એકચ્યુઅલમાં જ્યારે મૂકતા હોય ત્યારે એમાં થોડુંક ફરક આવે. હા, પણ એ 100% કહીશ કે જે ટાઈમસર પોઝેશન નથી મળતું, જે ગ્રાહકો જોડે બ્લેક એન્ડ વ્હાઇટનો રેશિયો લેવામાં આવે છે, જે એ લોકોને સ્પેસિફિકેશન પ્રમાણે વસ્તુ આપવામાં નથી આવતી, એ વસ્તુ પર 100% કંટ્રોલ આવશે. પણ એના હિસાબે એના માઇનસ પોઈન્ટ પણ મારા હિસાબે એક આવશે. ટ્રાન્સપરન્સી વધશે, ટાઈમસર ડિલિવરી વધશે, એ એમના પોઝિટિવ પોઈન્ટ છે. પણ સાથે મને એવું લાગે છે કે ડિમાન્ડ સપ્લાય ગેપ વધશે. હવે જે નાના બિલ્ડરો છે, જે લોકો આ ધંધામાં પડ્યા હતા, એ લોકો હવે બહાર નીકળી જશે. હવે કોર્પોરેટાઇઝેશન થઈ જશે.
બિલ્ડરોમાં જે મોટા બિલ્ડર છે જે આવી રીતના ટ્રાન્સપરન્સી કામ કરી શકશે એ જ માર્કેટમાં રહેશે, તો એના હિસાબે ગ્રાહકોને 100% ફાયદો થશે. પણ એક બહુ મોટો છે અહીંયા બિલ્ડર, પછી ઇન્વેસ્ટર, પછી રિયલ યુઝર. આ અત્યાર સુધી ઇન્ડિયામાં ચેન્જ આવી રહી છે. એમાં હવે ઇન્વેસ્ટર પણ ખતમ થઈ જશે, કેમ કે જ્યારે ટ્રાન્સપરન્સી વધશે એટલે ડાયરેક્ટ જે છે કસ્ટમર બિલ્ડરથી લેતા હતી, જેમને ખબર છે મને ટાઈમસર ડિલિવરી મળવાની છે, જો નહીં મળે તો મને ઇન્ટરેસ્ટ મળશે, મને પેનલ્ટી મળશે, તો ઇન્વેસ્ટરનો એક વર્ગ ખતમ થઈ જશે. બીજી વસ્તુ, સપ્લાયમાં એક લિમિટેશન આવશે, કેમ કે મોટા જ બિલ્ડરો આમાં કામ કરી શકશે. એમને અહીંયા પણ જોગવાઈ કરવામાં આવી છે કે જે જૂના પ્રોજેક્ટો રનિંગ છે એમને પણ કમ્પલસરી રજિસ્ટ્રેશન કરવામાં આવશે, તો અમુક કદાચ પ્રોજેક્ટો માર્કેટમાં નહીં આવી શકે. ત્રીજી વસ્તુ, આમાં કોઈ પ્રોજેક્ટમાં ચાલુ કરવામાં જેટલું ડિલે થશે એમને અહીંયા તક જોગવાઈ કરવામાં આવી કે જ્યારે તમારો પ્લાન આખું ક્લિયર હોય, લીગલી ક્લિયર હોય, તમે રજિસ્ટર્ડ કરાવો, દેન એન્ડ દેન તમે બુકિંગ લઈ શકો અથવા માર્કેટમાં એનું માર્કેટિંગ કરી શકશો. એ ટાઈમ પિરિયડનો બધાને હોલ્ડિંગ કોસ્ટ લાગતી હોય, ઇન્ટરેસ્ટ કોસ્ટ લાગતી હોય છે બિઝનેસમેનને, બિલ્ડરને, તો એ કોસ્ટ અલ્ટિમેટલી કન્ઝ્યુમર ઉપર જ લાદવામાં આવશે. ચોથી વસ્તુ, કાર્પેટ એરિયામાં વેચવામાં આવશે. હવે અત્યારે જે સુપર બિલ્ટઅપ પ્રમાણે વેચતા હતા એ હવે કાર્પેટ એરિયાના હિસાબે રેટ થશે, તો રેટ ઇન્ક્રીઝ થશે. વેલ્યુ કદાચ ત્યાં જ રહેશે, પણ રેટ પર સ્ક્વેર યાર્ડ ઓર પર સ્ક્વેર ફૂટ ઇન્ક્રીઝ થશે. હવે અત્યારે પણ ઇન્ડિયન મેન્ટાલિટી કેવું છે કે 999ની વસ્તુ સસ્તી અને 1001ની વસ્તુ મોંઘી. તો સિમિલરલી જ્યારે એ જ રેટ કાર્પેટ એરિયા પર મૂકવામાં આવશે તો મેન્ટાલિટી લોકો એક્સેપ્ટ નહીં કરે કે 10,000 રૂપિયા પર સ્ક્વેર ફીટનો રેટ આટલું મોંઘું ના લેવાય. તો આના હિસાબે મારા હિસાબે 1-2 વર્ષ ડિમાન્ડ સપ્લાય રેશિયોમાં ના હિસાબે રેટ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. પણ લાંબા ગાળે આ બધી વસ્તુ સેટલ થઈ જશે અને લાંબા ગાળે આખું એક્ટ કસ્ટમરના ફેવરમાં છે અને બહુ સારું પગલું એક આપણે કેન્દ્ર સરકારનો ગણી શકાય. પણ સબ્જેક્ટ ટુ પાછો રાજ્ય સરકારનો એટલો જ સહયોગ અને ઇમ્પ્લિમેન્ટેશન. કાગળ ઉપર એક્ટ બનવું અને ઇમ્પ્લિમેન્ટ કરવું અને ફિઝિબલ બનવું એક બહુ મહત્વની વસ્તુ છે. બિલકુલ બિલકુલ. તો એ મારે એક છે કે જેટલું એમને જોગવાઈ કરી છે, જેટલા મુદ્દાઓ ડેપ્થમાં સ્ટડી કરીને એક્ટમાં મૂક્યા છે, એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન અને બાયસ વ્યૂથી ના થવું જોઈએ. ઇમ્પ્લિમેન્ટેશન આપણે એક બાયસ વ્યૂ હોય છે કે બિલ્ડર એટલે ખરાબ, કસ્ટમર એટલે સાચા, તો દર વખતે બાયસ વ્યૂથી ઇમ્પ્લિમેન્ટેશન ના થઈને એકાદ કદાચ જોગવાઈ બહુ એ કરવામાં આવે છે કે પ્લાનમાં રિવાઇઝ કરવામાં 2/3 મેજોરિટીની આપણે સાઇન લેવી પડે. ઘણીવાર એવું થશે બહુ વધારે પાવર આપણે કન્ઝ્યુમરને આપી દઈએ તો પણ આમાં એના ઉલટા રિપરકેશન થવાના ચાન્સીસ પણ છે કે આમાં જે છે એક આજે મોટી સ્કીમો જ્યાં હજાર હાઉસીસની ટાઉનશીપ હોય, 2,000 મકાનની, ત્યારે 2/3ની મેજોરિટી લાવી કોઈ પણ ટેકનિકલ કારણસર પ્લાનમાં ચેન્જ આવે અને એમાં નોન ટેકનિકલ પર્સનથી જો એનું મંજૂરી લેવામાં આવે કન્ઝ્યુમરથી, તો અમુક જોગવાઈઓ થોડીક ડાયલ્યુટ કરવી જોઈએ એવું મારું માનવું છે. જી મુકેશભાઈ, જેમ સચિનભાઈ જણાવ્યું, શું લાગે છે કે આ બિલ પાસ કર્યા પહેલા ક્યાંક બિલ્ડરોની વાતો સાંભળવા જેવી લાગતી હતી ખરી? બિલ્ડર લોબી તો સરકારમાં રજૂઆત કરતી જ હોય છે. ગ્રાહક સુરક્ષા કરતાં અમે તો રજૂઆત સરકારમાં કરીએ છીએ જ, પણ બિલ્ડર મિત્રો બી એમની બી જબરજસ્ત લોબી હોય છે. એમની પાસે ધારાસભ્યો, સાંસદ સભ્યો છે, બધાને ભંડોળ આપતા હોય છે. તો બિલ્ડરના તો બધા શુભેચ્છકો છે જ, પણ કન્ઝ્યુમરના શુભેચ્છકો અમે એકલા જ છીએ કમનસીબે. અને ગ્રાહકને કેન્દ્રમાં રાખવો અનિવાર્ય છે. સચિનભાઈ કહ્યું એમની વાતમાં બી તથ્ય છે, નથી એવું નહીં. 2/3 લોકો પાસે મંજૂરી લેવી, સિગ્નેચર લેવી, સંમતિ લેવી એ શક્ય નથી. પરંતુ સરકાર વિચારશે, ચોક્કસ આ મુદ્દે રજૂઆત કરી શકાય. અને પણ શક્ય હોય ત્યાં સુધી પ્લાન રિવાઇઝ ન કરવા પડે એવું અગાઉથી તમને જ્યારે ખબર છે કે હવે એક્ટમાં આવી જોગવાઈ છે, તો શક્ય હોય ત્યાં સુધી પ્લાન રિવાઇઝ ન કરવા પડે એવી રીતે પરફેક્ટ પ્યોર એન્ડ શ્યોર પ્લાન બિલ્ડરો મિત્રોએ મૂકવો જોઈએ. કારણ કે એમને ઓર્ગેનાઇઝર છે, ડેવલપર છે, તો એમને આ રીતે વ્યવસ્થિત પ્લાન મુકાય તો સચિનભાઈએ કહ્યું એ મુદ્દો ઉપસ્થિત થવાની શક્યતા ઘટી જાય છે. અને એમને બી આવકાર આપ્યો છે. બિલનો પારદર્શિતાનો મુદ્દો એમને એડમિટ કર્યો છે. બ્લેકના મારા ઇન્કમ ટેક્સ એ બી એડમિટ કર્યું છે. મોટાભાગના બિલ્ડરો એકંદરે સારું કામ કરે છે, પણ ફરંતીઓ 20-25% લોકો, ગઈકાલે જગસાઈભાઈ જોડે બે ચર્ચા થઈ હતી, એમને 5% કહ્યું, અમે 25% કહીએ છીએ. ફેર એટલું, પણ ફરિયાદ છે. બિલ્ડર, ડેવલપર, ઓર્ગેનાઇઝર, સમાજના તમામ વર્ગો સામે ફરિયાદ છે. એવું નથી કે બિલ્ડરો સામે જ ફરિયાદ હોય છે. તો સમાજના તમામ વ્યવસાયિક વર્ગો સામે ગ્રાહકોની ફરિયાદ તો હોય છે જ. ઓટો રિક્ષાના ડ્રાઈવર, કોમન મેન સામે બી ફરિયાદ કરવી પડે છે. હું આવ્યો તો મારી પાસે 30 અમને 40 ભાડું લીધું, તો મને 10 રૂપિયા મારી પાસે વધારે લઈ ગયો. મારે સ્ટુડિયોમાં આવવાની ઉતાવળ હતી તો મારે 10 રૂપિયા વધારે આપવા પડ્યા. તો આ મુદ્દો ગ્રાહક તો ડગલે ને પગલે છેતરાય છે. બિલ્ડર અને જે રિયલ જે એસ્ટેટ બિલ છે એનો અમલીકરણ બહુ મહત્વનું છે.
નિયમનકારી પંચ આ રચાયું છે અને જે ઓથોરિટી 60 દિવસમાં ફરિયાદનો નિકાલ કરે એમાં ચોક્કસ બિલ્ડરોને સાંભળવાની તો જોગવાઈ હશે જ. એમાં કંઈ હજુ બિલ બન્યું નથી, અમલ થયો નથી, પણ હોય એક કુદરતી ન્યાયનો સિદ્ધાંત બી છે કે અધર સાઈડને શું કહેવું છે. સ્વાભાવિક છે સચિનભાઈ કે તમને ભાઈ નોટિસ મળે, કોઈ બી અત્યારે કન્ઝ્યુમર ફોરમમાં બી જોગવાઈ છે, એક તરફી ચુકાદો કોર્ટ નથી આપતી, એ તો બંને પક્ષકારોને સાંભળે છે, દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી થાય અને તટસ્થ અને નિષ્પક્ષ કેસના ગુણદોષના આધારિત કોઈ બી ઓથોરિટી નિર્ણય આપતી હોય છે. ને એમાં પણ અપીલની કંઈ જોગવાઈ હશે. બિલ્ડર બી પોતાનો પક્ષ રજૂ કરી શકે છે, ગ્રાહક પણ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે, પણ 60 દિવસની સમય મર્યાદા આવકાર છે. કારણ કે આપણને વર્ષોથી ન્યાયતંત્રનો અનુભવ છે. દેશમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ટ્રાયલ કોર્ટોમાં લાખો કેસો ચેક રિટર્નના કે કન્ઝ્યુમર ફોરમમાં બી કેસોનો ભરાવ સામાન્ય બની ગયો હોય છે. 1 થી 2 વર્ષને ક્યારેક 3, 4, 5 વર્ષ સુધી કેસ ચાલે છે. હજુ અમે 2001નો ભૂકંપનો કેસ 2.5 કરોડનું વળતર અમે અપાયું છે ગ્રાહકોને અક્ષરદીપ એપાર્ટમેન્ટમાં, તો એ કેસ હજુ અમે 15 વર્ષે પણ લડીએ છીએ. 15 વર્ષ દિલ્હી નેશનલ કમિશનમાં અમારી લડત ચાલે છે. બિલ્ડર અપીલમાં ગયા છે. તો આ પ્રકારે 60 દિવસમાં જે જોગવાઈ છે ખૂબ જ આવકારદાયક છે. અને મારી દ્રષ્ટિએ જેલની, કારણ કે શિક્ષા બહુ મહત્વની છે. આપણે કોઈને બી જેલમાં મોકલવા નથી માંગતા, પણ એ સીધા ને સખડા ચાલે. આપણે દેશી ભાષામાં કહીએ છીએ માણસ સીધો ચાલે તો કોઈ તકરાર ઉપસ્થિત થાય નહીં. જી સચિનભાઈ, જી જી પ્લીઝ અહીંયા તમને પાછળની બધી જોગવાઈઓ કરવામાં આવી છે કે આમ થાય તો 60 ડેઝમાં નિકાલ કરવામાં આવે. મારો એ જ કેવું છે, સ્ટેટમાં જે રેવન્યુમાં જે તકલીફો પડતી હોય બિલ્ડરોને પણ અમુક જોગવાઈઓ કરવાની, એને કરવાની, પ્લાન પાસ કરે, એની પણ પછી ટાઈમ મર્યાદા નક્કી કરવામાં આવે કે કોઈ ફાઇલ મૂકવાના આટલા દિવસની અંદર ફાઇલ ક્લિયર થઈ જવી જોઈએ. કેમ કે જ્યારે ક્લિયરન્સમાં ટાઈમ લાગશે, પ્રોજેક્ટ મૂકવામાં ટાઈમ લાગશે, તો આ બધી તકલીફો પાછળથી બિલ્ડરને જે એક્સ્ટ્રા કોસ્ટ પડશે એ અલ્ટિમેટલી કન્ઝ્યુમર ઉપર જવાની છે. સરકારી સેવાઓ સાહેબ 245 સરકારી સેવાઓ નક્કી કરી છે. 1 એપ્રિલથી એનો અમલ થશે. એને તમારે કરાવવું હોય, પ્લાન પાસ કરવા હોય, એ બધી નિશ્ચિત સમય મર્યાદામાં થવું જ જોઈએ અને એમાં ભ્રષ્ટાચાર પણ બંધ થવું જોઈએ. પણ થતું નથી. ચોક્કસ હવે એ તો હું કે તમે ક્યાં આપણે બધા એટલે એક બાજુ મારે જ કેવું છે, જ્યારે કન્ઝ્યુમર તરફથી આપણે કહેતા હોઈએ ત્યારે વેપારીઓ તરફથી પણ એ વસ્તુ બનતી હોય છે કે ભાઈ અમુક વસ્તુ સરકારી તંત્રમાંથી ટાઈમસર ક્લિયર નથી થતી, એના હિસાબે પણ ઘણી બધી તકલીફો પડતી હોય છે. કન્ઝ્યુમરને ખાલી વચ્ચેવાળા વ્યક્તિ એટલે વ્યાપારી જોવાય છે, પણ વ્યાપારીને જે તકલીફો પડતી હોય એમને નથી જોવાતી. એટલે હું 100% માની શકું છું કે અમુક બિલ્ડરોની ભૂલ એ બધા બિલ્ડરોને ભોગવવી પડે છે અને બધા બિલ્ડરોનું જે છે નામ ખરાબ થાય છે. પણ એમાં આપણે દરેક બિલ્ડર એવું હોય એવું આપણે માની શકાય એમ નથી. ચોક્કસ દરેક બિલ્ડર હોય એવું ના માની શકાય. પરંતુ સચિનભાઈ, આપણે જો વાત કરીએ કે આ જે બિલ આવ્યું છે ત્યારબાદ આ રીતના જે કેસો સામે આવતા ગ્રાહક સુરક્ષામાં ગ્રાહકો જતા હોય છે, કદાચ ઓછા થશે, બિલ પારદર્શિતા વાળું છે. પરંતુ એક છેલ્લો સવાલ ખૂબ જ ટૂંકમાં પૂછવા માંગીશ કે આપણે જ્યારે પણ કોઈ બિલ આવતો હોય છે, કોઈ કાયદા કાનૂન આવતા હોય છે, ત્યારે પ્લાન બી વિચારતા હોય છે કે આમાં ક્યાંક આંટીકૂટી કેમ નહીં કરીશું. બિલ્ડરોના મગજમાં ક્યાંક આવી બધી વાતો અત્યારે ચાલુ થઈ ગઈ હશે, શું કહેશો? ખૂબ જ શોર્ટમાં આન્સર. જેમ એમને કહ્યું કે બિલ્ડરોના શુભેચ્છક હોય છે સાંસદોમાં, રાજ્યસભામાં, એ લોકોનું ભંડોળ જતું હોય. જો મારો ખાલી એટલો જ કહેવું છે ટૂંકમાં કે જો અમારા શુભેચ્છક હોય તો આટલું મોટો બિલ અને આટલા એકદમ એના ક્લેરિટી સાથે બિલ્ડરના અગેન્સ્ટમાં, એકદમ બિલ્ડરના અગેન્સ્ટમાં એટલે બધા કાયદા જે છે એકદમ એક તરફા મૂકવામાં આવ્યા છે, એ ના આવ્યા હોત. જી જોઈએ આ બિલ પાસ થઈ ચૂક્યું છે ને કહેવાય છે કે ક્યાંક ગ્રાહક એટલે કે પારદર્શી વાળું બિલ છે, પારદર્શિતા વાળું બિલ છે ને ગ્રાહકો જે રીતે છેતરાતા હોય છે મકાન ખરીદવાની બાબતે, જે રીતે ક્યાંક એ છેતરામણીનો ભોગ બનતા હોય છે, કેટલી ઓછી થાય છે ને આ બિલ કેટલું પારદર્શિતા વાળું સાબિત થાય છે જેવું રહ્યું. સચિનભાઈ, મુકેશભાઈ, ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા. થેન્ક યુ. તો આજનો કાર્યક્રમ ફરી મળીશું. નમસ્કાર.